क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ ભાદ્રપદ શુક્લ પૂર્ણિમાથી લઈને અશ્વિન કૃષ્ણ અમાવસ્યા સુધી ચાલે છે અને હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. આ તે સમય છે જ્યારે આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. દેવતાઓ સમાન પૂર્વજોને પ્રસન્ન કરવા વધુ ફાયદાકારક છે. શ્રાદ્ધ વિધિ દ્વારા પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે છે તો પૂર્વજોના આશીર્વાદથી આરોગ્ય, સમૃદ્ધિ, આયુષ્ય અને સુખ પ્રાપ્ત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે પિતૃપક્ષ કેમ એટલું મહત્વનું છે અને એવા કયા કાર્યો છે જેના દ્વારા આપણા પૂર્વજો મોક્ષ પ્રાપ્ત કરી શકે? પિતૃપક્ષનું તર્પણ ક્યારે કરવું અને કેવી રીતે તારીખ અને તિથિની ગણતરી કરાય છે, આ તમામ બાબતો આપણે જાણીશું આજના આ વિશેષ કાર્યક્રમની અંદર. અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. તો સ્નેહલભાઈ, સૌથી પહેલો પ્રશ્ન તો આપણે એ જ કરીશું કે શ્રાદ્ધ પક્ષ શું છે અને તેનું મહત્વ શું છે? શ્રદ્ધાવાન ક્રિયતે કર્મ ઇતિ શ્રાદ્ધ. જે ક્રિયા સંપૂર્ણ શ્રદ્ધા સાથે, વિશ્વાસ, ભરોસા અને પૂર્ણ શ્રદ્ધા સાથે જે કરવામાં આવે છે એનું નામ છે શ્રાદ્ધ. શ્રાદ્ધની અંદર આપણે આપણા દિવંગત થઈ ગયેલા જે જીવાત્માઓ છે એ જીવાત્માઓને, જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માને પ્રાર્થના છે કે જે જીવ પરમાત્મા આપના શરણની અંદર આવ્યા છે, લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. માટે આપણે આપણા માતા અને પિતા, આપણા દિવંગત થઈ ગયેલા જે પૂર્વજો છે એ પૂર્વજોના ઋણની અંદરથી મુક્ત થવા માટેનો આ એક તુચ્છ પ્રયત્ન એટલે શ્રાદ્ધ છે. શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ, કયા દિવસે કરવું જોઈએ? તો આપણા દિવંગત થઈ ગયેલા પિતૃઓની જે તિથિ આવતી હોય છે, ભલે એ પછી ગમે તે માસની અંદર, કારતક માસની અંદર, માઘ માસની અંદર કે ફાલ્ગુન માસની અંદર, ગમે તે માસની અંદર દિવંગત થઈ ગયા હોય, શુક્લ પક્ષમાં દિવંગત થઈ ગયા હોય કે વદ પક્ષની અંદર દિવંગત થઈ ગયા હોય, સુદમાં દિવંગત થયા હોય કે વદમાં દિવંગત થયા હોય, પણ એમની જે તારીખના દિવસે જે તિથિ હોય એ તિથિના દિવસે ભાદરવા સુદ પૂર્ણિમાથી લઈ અને ભાદરવા કૃષ્ણ પક્ષ વદ પક્ષની અંદર અમાસના દિવસ સુધી જે 16 દિવસની અંદર આ જે 16 શ્રાદ્ધ આવે છે એ દિવસે આપણા દિવંગત થઈ ગયેલા પિતૃઓનું શ્રાદ્ધ અર્પણ કરવું જોઈએ. શ્રાદ્ધની અંદર શું કરવું? તો કે પિતૃઓને પ્રસન્નતાના માટે ગાયને, શ્વાનને, કૂતરાને અને કાગડાને વાસ નાખવી જોઈએ. એમાં કાગવાસનું આ માસની અંદર ખૂબ વિશેષ મહત્ત્વ બતાવ્યું છે. શાસ્ત્રની અંદર યમના દૂત એ કાગ છે અને આ પૃથ્વી ઉપરના આપણે જે કંઈ પિતૃઓ છે એ પિતૃઓ આ માસની અંદર સર્વ પિતૃઓ છે એ પૃથ્વીથી નજીકના પિતૃલોક છે, ચંદ્રલોકની નજીક આવેલો લોક છે. માટે એ ચંદ્રલોકની નજીક આવેલા પિતૃલોકની અંદરથી પિતૃઓ આ પૃથ્વી ઉપર પોતાના દેવંગત થઈ ગયેલા પિતૃઓ છે, પોતાના સ્નેહીઓની પાસે એ કંઈકની કંઈક આશાએ આવતા હોય છે. અને આ તમે જે કંઈ એની અંદર શ્રાદ્ધ કરો છો, એની અંદર બ્રહ્મ ભોજન કરાવીએ છીએ, એની અંદર જે દાન, પુણ્ય, ધર્મ, કર્મ કરી અને આપણે કાગવાસ નાખીએ છીએ, ગાયને ભોજન કરાવીએ છીએ અને શ્વાનને આપણે જે કંઈ ભોજન કરાવીએ છીએ એનાથી દેવંગત થઈ ગયેલા પિતૃઓ આપણને આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે. એવું કહેવામાં આવે છે
કે તમે જે કંઈ પિતૃઓને અર્પિત કરો છો એ પિતૃઓ 3 પ્રકારના સકાર દ્વારા તમારા ત્યાં તમારા કુળની અંદર એ આશીર્વાદ સ્વરૂપે આપીને જાય છે. પહેલામાં પહેલો સકાર છે સંતતિ, સન્મતિ અને સંપત્તિ. આ 3 વસ્તુઓ પિતૃઓના આશીર્વાદથી શ્રાદ્ધની અંદર આપને પ્રાપ્ત થાય છે. પહેલી તો સંતતિ, સારા સંતાનોનો આપણા ત્યાં જન્મ થાય છે. સારા સંતાન એટલે સારા નક્ષત્રની અંદર, સારા યોગોની અંદર, સારા ગ્રહો જ્યારે શુભ સ્થાનની અંદર હોય, શુભ સ્થાનની અંદર શુભ લગ્ન ચાલતું હોય અને એ સમયે આપણા ત્યાં સંતાનોના જન્મ થાય છે. અને સંતાનોના જન્મથી આપણા જીવનની અંદર સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, ઘરની અંદર ખુશહાલી આવે છે. આ પિતૃઓના આશીર્વાદ છે. લોહી અને લક્ષ્મી એ પિતૃઓની દેન છે. પિતૃઓની દેનથી પહેલી લોહીની પ્રાપ્તિ થાય છે એટલે સંતાનો આવે છે. બીજું, પિતૃઓના આશીર્વાદથી સંપત્તિ અને સન્મતિ. સંપત્તિ તો પાપીઓના ઘરની અંદર પણ હોય છે, પણ પાપીઓના ઘરની અંદર સારા સંસ્કાર નથી, પાપીઓના ઘરની અંદર સારા વિચારો નથી. જીવનની અંદર સંપત્તિવાન ઘણા બધા હોય છે, પણ દરેકના ઘરની અંદર સુખ શાંતિ હોતી નથી. સંપત્તિ હોવા છતાં ઘરોની અંદર આપણે જોઈએ છીએ અનેક પ્રકારના ક્લેશ, ઝઘડાઓ, વેર ઝેર, ઘરની અંદર જ્યાં જુઓ ત્યાં એકબીજાના પ્રત્યે નફરત, આવું જે આપણને દેખાય છે એની પાછળ મુખ્યત્વે તમારા પિતૃઓ તમારાથી નારાજ છે. પિતૃઓના તમારી ઉપર આશીર્વાદ નથી, પિતૃઓની કૃપા દ્રષ્ટિ આપની ઉપર નથી, જેથી કરી અને એક ભાણે એક સમયે બધા એક સાથે ભોજન પણ કરી શકતા નથી. આટલું હોવા છતાંય તમારા ઘરની અંદર અનેક પ્રકારના ક્લેશ, ઝઘડાઓ, વેર ઝેર, એકબીજા પ્રત્યેનો નફરત, આનું મુખ્ય કારણ તમારા ઉપર પિતૃઓના કૃપા દ્રષ્ટિ નથી. પણ જેની ઉપર પિતૃઓની કૃપા દ્રષ્ટિ છે એની ઘરની અંદર ખુશહાલી છે, આનંદ છે, સંસ્કાર છે, સારા વિચાર છે. સંપત્તિની સાથે સાથે સદવિચાર રહેલા છે. અને ત્રીજું, પિતૃ આપે છે સન્મતિ, સારી બુદ્ધિ આપે છે. કામ, ધંધો, વ્યવસાય, આ બધાને તમે ખૂબ સારી રીતે આગળ વધારી અને તમારા જીવનની અંદર તમને યશ, માન, સન્માન, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા આ બધું જ જો તમને પ્રાપ્ત થતું હોય તો સમજવું કે મારા પિતૃઓના અમારી ઉપર ખૂબ જ અસીમ કૃપા છે, અમારા પિતૃઓના અમારી ઉપર આશીર્વાદ છે. બિલકુલ. બીજો એક પ્રશ્ન થાય કે શ્રાદ્ધ પક્ષનો આપણે સમયગાળો તો જાણી લીધો છે, પરંતુ આ વખતે શ્રાદ્ધ પક્ષને લઈને અનેક એવી જે ભ્રમણા પણ છે કે આ વખતે ચતુર્દશી છે અને સાથે પૂર્ણિમા પણ છે, તો શ્રાદ્ધ પક્ષ શરૂ ક્યારથી થાય તેને લઈને અનેક લોકો મૂંઝવણમાં છે. જેવી રીતના કે પૂર્ણિમાનું શ્રાદ્ધ ક્યારે કરવું અને આ વખતે ક્યારથી શરૂ થવાનો છે શ્રાદ્ધને ક્યારે પૂર્ણ થવાનું છે? લોકોના બહુ પ્રશ્નો છે કુશાગ્રભાઈ, આપની વાત ખૂબ સુંદર પ્રશ્ન આપે પૂછ્યો છે. લોકોના મનની અંદર અસમંજસ છે. અત્યાર સુધી મને ઘણા બધાએ પ્રશ્ન પૂછી શક્યા છે કે ભાઈ કઈ તારીખથી શ્રાદ્ધને ગણવું જોઈએ, કયા દિવસે અમારે શ્રાદ્ધ કરવું જોઈએ, અમારે એકમનું શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ, અમારે પૂનમનું શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ. આ બે પ્રશ્નો લોકોને મૂંઝવી રહ્યા છે. માટે આપને હું જણાવવા માગું છું કે જે શ્રાદ્ધ છે એ 16 શ્રાદ્ધ હોય છે. 16 શ્રાદ્ધની અંદરથી આ વખતે શ્રાદ્ધની અંદરના જે દિવસો છે એ પ્રતિપદાનું શ્રાદ્ધ પૂનમના દિવસે એટલે કે 18 સપ્ટેમ્બર 2024 બુધવાર એના દિવસે એકમ એટલે કે પ્રતિપદાનું શ્રાદ્ધ છે. દ્વિતીય શ્રાદ્ધ ગુરુવારના દિવસે છે. 19 તારીખે ગુરુવારના દિવસે દ્વિતીયનું શ્રાદ્ધ છે. જ્યારે તૃતીયાનું શ્રાદ્ધ 20 તારીખ શુક્રવાર, ચતુર્થનું શ્રાદ્ધ 21 તારીખ શનિવાર, પાંચમનું શ્રાદ્ધ છે એ 22 તારીખ અને રવિવાર, ત્યારબાદ છઠ્ઠનું શ્રાદ્ધ છે 23 તારીખ અને સોમવાર, સાતમનું શ્રાદ્ધ છે 24 તારીખ અને મંગળવારના દિવસે, પછી
મંગળવાર પછી બુધવારના દિવસે જે શ્રાદ્ધ છે એ અષ્ટમીનું શ્રાદ્ધ મંગળવારે, નવમીનું શ્રાદ્ધ બુધવારે, અવિધવા શ્રાદ્ધ જેને નવમીનું શ્રાદ્ધ કહે છે અવિધવા શ્રાદ્ધ. સુહાગન હોય એનું શ્રાદ્ધ નવમીના દિવસે એટલે કે 25 તારીખને બુધવારના દિવસે આ શ્રાદ્ધ કરવાનું છે. દસમનું શ્રાદ્ધ છે ગુરુવાર અને 26 તારીખે છે. એકાદશીનું શ્રાદ્ધ 27 તારીખ અને શુક્રવારે. હવે લોકોનો આ પ્રશ્ન છે કે એકાદશીનું શ્રાદ્ધ 27 તારીખે છે તો 2 એકાદશી છે, તો એકાદશી બીજી આવે છે તો બીજી એકાદશીનું શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ? તો 28 તારીખને જે શ્રાદ્ધ છે એ શ્રાદ્ધ એ દિવસે કોઈ કરવાનું નથી, એ દિવસે કોઈ શ્રાદ્ધ આપવાનું નથી. હવે ઘણા બધાના મારી ઉપર પ્રશ્ન આવ્યા કે ભાઈ અમે 16 શ્રાદ્ધ નાખતા હોઈએ છીએ તો આ દિવસે શ્રાદ્ધ નાખવું જોઈએ કે ન નાખવું જોઈએ? આ દિવસે કોઈ શ્રાદ્ધ નાખવાનું બતાવ્યું નથી, પણ આપણે ભાદ્રપદ માસ ચાલી રહ્યો છે, પિતૃઓની કૃપા દ્રષ્ટિના માટે જ્યારે તમે 16 શ્રાદ્ધ નાખો છો તો આ દિવસે કોઈ શ્રાદ્ધ ન હોવા છતાંય તમે 16 શ્રાદ્ધ જો નાખતા હો તો તમારે આ શ્રાદ્ધ અવશ્ય અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ દ્વાદશીનું શ્રાદ્ધ છે એ સીધું 29 તારીખ અને રવિવારના દિવસે છે. ત્રયોદશીનું શ્રાદ્ધ 30 તારીખ અને સોમવારના દિવસે છે. 14નું શ્રાદ્ધ છે એ 1 ઓક્ટોબરને મંગળવાર આવે છે અને અતિ ઉત્તમ એવું સર્વ પિતૃ શ્રાદ્ધ. હવે કોઈ તમને તમારા જીવનની અંદર તમે કોઈ તિથિ ના જાણતા હોય, આપણા દેવાંદર થઈ ગયેલા પિતૃઓ છે એની તિથિ ના જાણતા હોય, તારીખ ભૂલી ગયા હોય, આવા ઘણા બધા દિવસોની અંદર આવું ઘણું બધી વખત બનતું હોય. કોઈ જીવાત્મા અપમૃત્યુ પામી ગયા હોય ને એની તારીખ ખબર ન હોય, અથવા એવું બને કે આપણે જે દિવસે શ્રાદ્ધ નાખવાનું છે એ દિવસે આપણે ત્યાં સૂતક આવ્યું હોય, આપણા ત્યાં કોઈ કારણસર એવા દિવસો ચાલતા હોય લેડીઝ પ્રોબ્લેમના હિસાબે કે આપણે એ દિવસે શ્રાદ્ધ કરી ન શકતા હોઈએ, તો એ શ્રાદ્ધ ક્યારે નાખવું જોઈએ? તો જ્યારે અમાસનું શ્રાદ્ધ છે, બુધવારની અમાસ આવે છે, બુધવતી અમાસ, અને બુધવતી અમાસ 2 તારીખે બુધવતી અમાસ છે, તો આ દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ નાખવું જોઈએ. હવે ઘણાના પ્રશ્ન આવે છે કે અમારા માતા અને પિતા બંને હયાત છે, અમે અમારા દાદા દાદીનું શ્રાદ્ધ નાખીએ છીએ, પછી અમારા કોઈ દિવંગત થઈ ગયેલા કુટુંબની અંદર કોઈનું અપમૃત્યુ થઈ ગયું હતું અને એ અપમૃત્યુ કોઈ એક્સિડન્ટમાં મરી ગયા, કોઈ શોર્ટ લાગવાથી મરી ગયા છે, કોઈ જગ્યાએ પાણીમાં ડૂબવાથી મરી ગયા છે, તો આવા પિતૃઓ, આવા અસદગત જીવાત્માઓનું શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ? તો 14ના દિવસે આવા અસદગત જીવાત્માઓનું શ્રાદ્ધ કરવું જોઈએ. અને સર્વ પિતૃઓના આશીર્વાદ માટે, પિતૃઓની કૃપા દ્રષ્ટિના માટે અમાસના દિવસે 2 તારીખે અને બુધવારના દિવસે, અને આ વખતની બુધવતી અમાસ તો અતિ શ્રેષ્ઠ છે, પિતૃઓના સર્વ પ્રકારના આશીર્વાદ માટે મારા દર્શક મિત્રો, મારા સ્નેહીજનો, આપને મારા તરફથી આ એક શુભ અને સારા સંકેત તમને કહી શકું કે આ દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ તમે અવશ્ય કરજો અને કરજો. આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તમારા સર્વ પિતૃઓની તૃપ્તિ થશે. બીજું, આ વખતે બુધવતી અમાસ છે અને બુધવતી અમાસના દિવસે સર્પની પૂજા કરવાથી, જેના જીવનની અંદર કાલ સર્પ ઇત્યાદિ દોષો હોય છે, એ વ્યક્તિએ પણ આ દિવસે સર્પ ઇત્યાદિની પૂજા કરવાથી એના જીવનના રહેલા કાલ સર્પ ઇત્યાદિ દોષોની અંદરથી એને ઘણી જ રાહત મળશે, ઘણા શુભ અને સારા પરિણામો મળશે. પોતાના અટકતા કામોની અંદર એને ખૂબ અટકતા કામોની અંદર ખૂબ લાભ થશે. સાથે સાથે સર્વ પિતૃ શ્રાદ્ધના દિવસે પીપળાની પૂજા કરવી, વિષ્ણુ ભગવાનની આરાધના કરવી અને બ્રાહ્મણોને ભોજન, દાન અને જીવનની અંદર જરૂરિયાતમંદોની જરૂરિયાત તમે જે કંઈ તમારી શક્તિ અને ભક્તિ પ્રમાણેની તમે અર્પિત કરશો, એનાથી તમારા કુંડળીની અંદર રહેલા રાહુ દોષની અંદરથી તમને મુક્તિ મળશે. બ્રહ્મભોજનનું રાહુ દોષમાં ખૂબ મહત્વ બતાવેલું છે. સાથે સાથે જેની કુંડળીની અંદર રાહુ
પોતાના ચોથા સ્થાનની અંદર કે આઠમા સ્થાનની અંદર હશે એ પણ આ દિવસે જે દાન પુણ્ય કરશે, જે ભક્તિ કરશે, તો એની કુંડળીની અંદર રહેલો રાહુ પણ એને શુભ અને સારા પરિણામ આપશે. અને સર્વ પિતૃઓની કૃપા દૃષ્ટિના માટે તો સર્વ પિતૃ શ્રાદ્ધ આ અમાસનું છે જ. માટે તમે જે કંઈ સત્કર્મ આ અમાસના દિવસે કરશો એનું શુભ અને સારું પરિણામ તમને જલ્દીથી જલ્દી પ્રાપ્ત થઈ શકે એવો શુભ અને સારો સંજોગ છે. અનેક એવી વાતો શ્રાદ્ધ પક્ષને લઈને, પિતૃ પક્ષને લઈને હજુ પણ આપણે સાંભળવાની છે આપના પાસેથી, પરંતુ હાલ સમય થયો છે વિરામ લઈશું ને એક વિરામ માટે રોકાઈને વિરામ બાદ અનેક એવી તથ્યો છે અને અનેક વાતો છે શ્રાદ્ધ પક્ષને લગતી, તે પણ જાણીશું. રોકાય વિરામ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા શ્રાદ્ધ પક્ષને લઈને અનેક એવી માહિતી આપણી સાથે સ્નેહલભાઈ પણ જોડાયેલા છે. સ્નેહલજી પાસેથી આપણે માહિતી મેળવી રહ્યા હતા. શ્રાદ્ધ પક્ષને લઈને આપે વિરામ પહેલાં અનેક વાતો કહી અને હજુ પણ જાણવી છે કે જે રીતે પિતૃ તર્પણ જે કરવામાં આવે છે તે પિતૃ પક્ષમાં જ કરવામાં આવે છે, એની પાછળ કોઈ કારણ કે પછી તેની પાછળનું તથ્ય શું છે? તથ્ય એ છે, બહુ તમે ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ પિતૃ મહિનાઓની અંદર જ આ તર્પણ શું કામ કરવું જોઈએ, અને તર્પણ એ આ મહિનાઓમાં જ કરવું જોઈએ કે આ સિવાય પણ કરી શકાય? તર્પણ કેવી રીતે કરવું જોઈએ? આ બી એક ખૂબ સુંદર પ્રશ્ન છે. તો જે પિતૃઓની કૃપા દ્રષ્ટિના માટે પિતૃઓને તર્પણ બતાવ્યું છે, દેવતાઓને અર્પણ બતાવ્યું છે અને મનુષ્યને સમર્પણ બતાવ્યું છે. સમર્પિત, મનુષ્યને સમર્પિત થઈ જાવ, તું કે છે સાચું, માણસ ખુશ. દેવતાઓને અર્પણ બતાવ્યું છે, તન મન ધન સબ કુછ હે તેરા, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. અને પિતૃઓને તર્પણ બતાવ્યું છે. તારયતિ ઇતિહિ તર્પણ, જે તારે છે એમના જીવનની અંદર એમના થયેલા કોઈ પણ પ્રકારના જીવનની અંદરના થયેલા એમના કોઈ પણ પ્રકારના પાપ કર્મોથી એમને મુક્તિ અપાવે છે અને એમની આશાઓ અને ઈચ્છાઓમાંથી એમની મુક્તિ અપાવે છે. એટલા માટે આ તર્પણ કરવામાં આવે છે. તર્પણ એમને તારવા માટેની વાત છે. અને એ પિતૃઓ છે એ તૃપ્ત બને, એમની ક્ષુધા અને તૃષા, ભૂખ અને તરસ, આશાઓ અને ઈચ્છાઓમાંથી એમને મુક્તિની આનંદની પ્રાપ્તિ થાય. અને એ આનંદ થાય, એ આનંદિત થાય, એ ખુશ થાય, એ પ્રસન્ન બને અને પ્રસન્ન થયેલા પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. એટલા માટે શાસ્ત્રકારોએ તર્પણ બતાવ્યું છે. હવે આ 16 દિવસો જે છે એ 16 દિવસોમાં પહેલો તો પિતૃપક્ષ છે ને એ આપણે જે માનીએ છીએ બે વસ્તુથી આવે છે. પિતૃ મેં હમણાં વાત કરી એ પ્રમાણે પિતૃલોક છે એ ચંદ્રલોકની એકદમ નજીક છે. અને આપ જોજો 12 મહિનાની અંદર જે કારતક મહિનાથી આસો મહિનો આવે છે, આ કારતક મહિનાથી આસો મહિનામાં શરદ પૂર્ણિમાનો ચંદ્ર તમને સૌથી મોટો દેખાશે. આપ જોઈ શકશો કે પિતૃઓ એ પૃથ્વીથી ઘણો નજીક દેખાશે. શરદ પૂર્ણિમાનો ચંદ્ર છે. હવે ચંદ્ર નજીક છે એટલે પિતૃલોકના પિતૃઓ પણ નજીક છે. ચંદ્રલોકની બાજુમાં જ પિતૃલોક રહેલો છે. એટલે ભાદરવો મહિનો અને કારતક મહિનો આ બંનેને પિતૃપક્ષ કહેવામાં આવે છે. અને એ વખતે પિતૃઓ આ પૃથ્વી ઉપર વિચલિત થતા હોય છે. અને વિચલિત થતા પિતૃઓને તમે યાદ કરી, તમે બોલાવી, તમે એનું આવાહન કરી અને એમને જે કંઈ અંજલિ આપો છો એ અંજલિનો સ્વધા નામના દેવતાઓ દ્વારા એમને આપેલી અંજલિનો એ પિતૃઓ સુધી પહોંચાડી અને એનો સ્વીકાર કરાવે છે, તૃપ્ત બને છે અને એ પિતૃઓને તૃપ્તિ આપે છે. સ્વધાદેવ તૃપ્ત થાય છે અને પિતૃઓને તૃપ્તિ આપે છે. અને તૃપ્ત થયેલા પિતૃઓ જીવનની અંદર તમારા સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યતાનો વધારો કરે છે. પિતૃઓના આશીર્વાદના માટે તર્પણ કરવું, પણ કઈ રીતે કરવું? આ એક મુખ્ય પ્રશ્ન છે. આ હાથની અંદર 4 તીર્થો રહેલા છે મિત્રો. આ હાથ છે ને
એની અંદર 4 તીર્થ રહ્યા છે. આપણે સવારે ઉઠીએ છીએ, સવારે ઉઠીને પહેલું જ આમ હાથ જોઈએ અને પછી મંત્ર બોલીએ, કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કરદર્શનમ. કરદર્શન, આ હાથના દર્શન કરીને આપણે એની અંદર શું જોઈએ છીએ કે આ હાથથી હું સત્કર્મ કરું. કયું સત્કર્મ કરું? તો પિતૃઓને તર્પણ કરવા માટે. દેવતાઓને જ્યારે તર્પણ કરવાનું છે ને ત્યારે આ આગળની આંગળીઓ છે, આગળના ભાગથી જો તમે તર્પણ કરો તો દેવતાઓ તૃપ્ત થાય છે. પછી જેમને અનંતકાળ સુધી અનેક પ્રકારના ઠંડીની અંદર, હિમાલયની ગોદોની અંદર, બરફોની આચ્છાદનની અંદર, વરસતા વરસાદની અંદર, કડકડતી ઠંડીની અંદર અને એનાથી જંગલોની અંદર ગરમીમાં બેસી અને તપશ્ચર્યા કરી અને ભગવાનને પ્રસન્ન કરી અને પરમાત્મા પાસેથી આશીર્વાદ લીધા છે કે જીવાત્માઓની મુક્તિના માટે મારે શું કરવું જોઈએ. એવા ઋષિમુનિઓનું તર્પણ જ્યારે કરવાનું આવે ત્યારે વચ્ચેથી કરવું જોઈએ. આમ કરી અને વચ્ચેથી આમ પાણી અર્પણ કરવું જોઈએ તો એ ઋષિઓનું તર્પણ થાય છે. અને પિતૃઓનું તર્પણ કેવી રીતે કરવું જોઈએ? જનોઈને અપસવ્ય કરી દેવાની છે. જ્યારે દેવતાઓનું તર્પણ કરીએ ત્યારે ડાબા ખભા ઉપર જનોઈ રાખવાની, જમણો હાથ છે જનોઈની અંદરથી બહાર રાખવો અને જમણી બાજુ એ જનોઈ રાખવી જોઈએ. જ્યારે ઋષિઓનું તર્પણ કરો ત્યારે માળાની જેમ જનોઈ રાખવી જોઈએ અને પિતૃઓનું તર્પણ કરો ત્યારે જમણા ખભે જનોઈ રાખવી જોઈએ અને ડાબો હાથ છે જનોઈની બહાર રાખવો જોઈએ. ખોબો પાણી ભરવાનું છે અને જમણા હાથના જમણા અંગૂઠેથી આ જળ લઈ અને અર્પણ કરવાનું છે. આ પિતૃઓનું તર્પણ છે અને આ તર્પણથી 14 પ્રકારના યમો છે એ તૃપ્ત બને છે અને એ યમો જે કંઈ આપણા દેવંગત થઈ ગયેલા પિતૃઓને યમ માર્ગની અંદર લઈ જતા હોય છે એ તમારી આપેલા જળ, દૂધ, તલ, ગંધ, પુષ્પ અને એની અંદર દુર્વા, એની અંદર દર્ભ સાથે તમે દર્ભવાળા જળથી જે કંઈ તર્પણ કર્યું છે એનાથી તૃપ્ત બને છે. જ્યારે ગરુડજીને મનની અંદર પ્રશ્ન થયો કે આ જીવાત્મા તો મૃત્યુ પામ્યો અને એ પાપી જીવ હોય તો એની મુક્તિના માટે શું કરવું, ત્યારે ભગવાને ગરુડજીને જે વાક્યો સંભળાવ્યા હતા એ ગરુડ પુરાણની અંદર આનો ઉલ્લેખ છે કે તમે જે કંઈ પિંડદાન કરો છો, જે કંઈ તર્પણ કરો છો એનાથી જીવાત્મા છે એ 50% ફળ છે એ જીવાત્માને પ્રાપ્ત થાય છે. 25% યમો તૃપ્ત બને છે અને 25% એ પિતૃઓ જ્યાં તૃપ્ત થયા હોય છે 25%નું ફળ તમને આપી અને તમને આશીર્વાદ આપે છે. અને આશીર્વાદથી ધન કનક વંશે કુલ દીપક અભિવૃદ્ધિરસ્તો. ધનની અંદર કનક એટલે કે સોનું, ધન, કનક, કુલ દીપકોની અભિવૃદ્ધિ થાય છે અને પિતૃઓના આશીર્વાદથી અનેક શુભ અને સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે. માટે તર્પણ છે એ કેવલ આ 2 મહિનાઓની અંદર કરવું એવું નથી હોતું. સમજી લો, 7 મોક્ષદાયિકાઓ છે. આ બે મહિનાઓની અંદર તો એમાંય ભાદ્રપદની અંદર તો અવશ્ય તર્પણ કરવું જ જોઈએ. પણ આ સિવાય પણ તમે 7 મોક્ષદાયિકાઓ છે, અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી, તેયા, સપ્તેતા મોક્ષદાયિકા. કોઈ પણ મહિનાની અંદર તમે અયોધ્યા જાઓ, મથુરા જાઓ, કાશી જાઓ, કાંચીપુરમ જાઓ, અવંતિકા નગરી એટલે કે ઉજ્જૈન જાઓ, પુરી જગન્નાથપુરીની અંદર જાઓ, પછી દ્વારકાવનની અંદર દ્વારકાની અંદર જાઓ. તમે ગમે ત્યારે કોઈ તીર્થક્ષેત્રની અંદર પુષ્કરાદિ તીર્થોની અંદર જાઓ તો ત્યાં આગળ તીર્થના બ્રાહ્મણ પાસે તીર્થ શ્રાદ્ધ કરાવી શકાય છે. બિલકુલ, આપણી પાસે સમયનો પણ અભાવ છે, પરંતુ એક પ્રશ્ન થાય છે કે એક એવો પ્રશ્ન, આ જે પિતૃ પક્ષ કહેવાય છે, શ્રાદ્ધ પક્ષ કહેવાય છે, તેને શુભ માનવું કે અશુભ? કારણ કે વિશેષ કરીને પૂજા આશીર્વાદ મેળવવા માટે આપણે કરતા હોય છે, એટલે એને શુભ પણ ગણાય છે. અને કોઈ પણ વસ્તુ આપણે લાવવી હોય, નવી વસ્તુ ખરીદવી હોય, નવો ધંધો શરૂ કરવો હોય, તેના માટે આપણે અશુભ માનીએ છીએ. તેની પાછળ શું કારણ?
પહેલું તો પિતૃઓના આશીર્વાદ છે. આપણે પિતૃઓના આશીર્વાદથી જ આટલા સુખી છીએ, માટે આનાથી વધારે શુભ એકે મહિનો હોઈ જ ન શકે. તો પછી આ શુભ મહિનો ચાલી રહ્યો છે તો શાસ્ત્રીજી મારે નવો ધંધો ચાલુ કરવો છે તો કરી શકાય, મારે નવા ઘરમાં રહેવા જવું છે જઈ શકાય, મારે કોઈ નવી ગાડી લાવવી છે તો આ મહિનામાં લાવું. તરત શાસ્ત્રીજી ના પાડશે, ના લવાય, હમણાં રહી જાઓ, 15 દિવસ રહી જાઓ પછી લાવજો. શું કામ આવું? કારણ આ માસની અંદર આપણા દેવંગત થઈ ગયેલા પિતૃઓને યાદ કરી અને આપણે એમની પાછળ જે કંઈ તર્પણ કરતા હોઈએ છીએ, જે પિંડદાન કરતા હોઈએ છીએ, જે દાન ધર્મ પુણ્ય કરતા હોઈએ છીએ, એ આ પિતૃ મહિનાની અંદર, પિતૃપક્ષની અંદર, પિતૃપક્ષ છે, આ પિતૃપક્ષની અંદર આપણે કરતા હોઈએ છીએ. મહિનો શુભ જ છે, પણ એ દિવસોમાં શોક હોય છે. આપણે આપણા પિતૃઓની પાછળ શોકની અંદર હોઈએ છીએ. માટે આ શોકના દિવસોની અંદર આવા શુભ અને સારા કર્મો એ નિષેધ બતાવેલા છે. એક બાજુ તમે છોકરો રોતો હોય અને તમે બેઠા બેઠા ખાઓ, ભોજન કરો, તમારું ભોજન ઉતરશે ખરું? તમારું સંતાન રોતું હોય, એને વાગ્યું હોય, એ રોતું હોય અને એ રોતું હોય ને તમને ભોજન ગમે તેટલું 32 જાતના વ્યંજનો પડ્યા હોય, 32 જાતની થાળી આપણને ભાવતી થાળી છે, 2 દિવસના ભૂખ્યા છે, બરાબર ભૂખ્યા છીએ, અને થાળીનો આમ જ્યાં કોળિયો લીધો અને ફોનની ઘંટડી વાગીને આપણે ફોન ઉપાડીએ કે તમારા દીકરાને એક્સિડન્ટ થયો છે અને એને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. સાહેબ, એ થાળીની અંદરનો 32 જાતના વ્યંજનોમાં સ્વાદ આવે ખરો કે તમે એ વ્યંજનોને ભોજન કરી શકો ખરા? બસ મારો તમને આ એક પ્રશ્ન. જો ના, કે એનો અંદર સ્વાદ બી ના આવે, કે ભોજન આપણે કરી પણ ન શકીએ, આપણને ભાવે પણ નહીં, બસ આ જ મારો તમને જવાબ છે. મેં એક એક્ઝામ્પલ આપ્યું, આપ એને ખૂબ સારી રીતે સમજી શક્યા હશો કે આપણે જ્યાં શોકમાં છીએ તો શુભ મહિનો છે, પિતૃઓના આશીર્વાદ માટેનો મહિનો છે, પણ શુભ હોવા છતાં આપણે શોકમાં છીએ અને શોકમાં નવી વસ્તુઓનો, નવા કાર્યનો, નવા ધંધાનો આપણે આરંભ કરવો એ યોગ્ય નથી. માટે કોઈ પણ સારા વિદ્વાન વ્યક્તિ હશે, આપણા વડીલો હશે, એ પિતૃપક્ષની અંદર આપણને આવા શુભ કાર્યો કરવાની ના પાડે છે. કુશાગ્રભાઈ, બિલકુલ, ખૂબ જ સરસ જાણકારી. આ બધાને પ્રશ્ન હતો ને મને પણ એક આવો પ્રશ્ન હતો કે શા માટે આપણે નહીં કરતા, પરંતુ સરસ એવી માહિતી આપને પાસેથી મળી ગઈ અને અનેક એવી રસપ્રદ વાતો આપના સાથેથી થઈ અને અનેક જાણકારી નવી જાણવા અમને મળી છે, દર્શક મિત્રોને મળી છે, અને આ તમામ જે જાણકારી આપ્યા બી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભગવાન. જય ભગવાન. તો આજના આ વિશેષ કાર્યક્રમમાં આપણે શ્રાદ્ધ પક્ષ વિશે અનેક માહિતી મેળવી લીધી છે અને કેવી રીતે શ્રાદ્ધ કરવું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ તમામ માહિતી આપણે શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશી પાસેથી જાણી લીધી છે અને આશા છે આપને પણ આ માહિતી ઉપયોગી લાગી હશે. તો હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.